કેન્દ્રીય બજેટને લઈને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું। રિયલ એસ્ટેટ એન્ડ બજેટ વિષય ઉપર જાણકારી પણ આપવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2023થી જંત્રી બમણી કરવામાં આવેલ છે, ત્યારે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડે તેવી ધારણા છે। જો ફરી જંત્રી વધારી દેવામાં આવે તો રાજ્યના પ્રોપર્ટી ખરીદનાર પર મોટું ભારણ વધે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતનો રિયલ એસ્ટેટ બિઝનેસ જે રીતે આગળ વધી રહ્યો છે અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે અને એના પર 266 કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઓ નિર્ભર છે, ત્યારે આ બજેટની અંદર આદરણીય નાણામંત્રી દ્વારા જે કેપિટલ ગેઇન ટેક્સ 20%માંથી 12.5% કરવામાં આવ્યો, જે ઇફેક્ટિવલી એની ઉપરના વધારાના સરચાર્જ સાથે 14.9% થશે, તે કેપિટલ ગેઇન ટેક્સને ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવકારે છે। અને આ જે ઘટાડેલા કેપિટલ ગેઇન ટેક્સ છે એનાથી ગુજરાતની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના જે ટ્રાન્ઝેક્શનો છે તે વધારે પારદર્શક થશે।